ગુડ મોર્નિંગ. કેમ છો આદિત્ય કુમાર? બસ મજામાં. અરે પણ અહીંયા કેમ બેઠા છો? ક્યાંક મારી બહેન સાથે ઝઘડો તો નથી થયો ને? ના ના, અરે તો પછી શું પ્રોબ્લેમ છે? આવું મોઢું કરીને કેમ બેઠા છો? ભાઈ સાથે ફરી પાછો ઝઘડો થયો. અરે યાર, આ ભાઈ સાથે ઝઘડો તમારે હવે રોજનું રૂટીન થઈ ગયું નથી લાગતું? હવે હા હા, રોજનું થયું છે, સમજતો જ નથી કોઈ વાતે. હા તો હું શું કહું છું આદિત્ય કુમાર કે આવું તો કેટલો સમય ચાલશે? હવે છે ને આનો કંઈક ને કંઈક નિવેડો તો લાવવો પડે હો. એટલે કે કંઈક રસ્તો કાઢવાનો. અરે એ કહે છે કે એ બધું એનું છે. આ ફેક્ટરી, ઓફિસ, આ ઘર, શું બધું એનું છે? જુઓ, હવે એમાં તો હું કાંઈ ન કહી શકું કારણ કે તમારા બંને ભાઈ વચ્ચેની મેટર છે. પણ તમને મેં પૈસા તો આપ્યા છે ને ઇન્વેસ્ટ કરવા માટે. નવો બિઝનેસ શરૂ કરો ને. આ બધા બિઝનેસને મારો ગોળી. તમે નવો બિઝનેસ શરૂ કરો. અને જુઓ, હું શું કહું છું કે કદાચ તમારા ભાઈ તમને ભાગ આપવાની ના પાડે ને તો આપણે કાયદેસર કેસ કરી લેશું, લડી લેશું ને. હું તમારી સાથે છું અને પૈસા કે ખર્ચાની બિલકુલ ચિંતા ન કરતા. હું તમારી સાથે છું. હા, તમે જો એટલા માટે જ તો મને હિંમત આવે છે. હા, તમે જે રૂપિયા આપ્યા ને એનાથી નવો બિઝનેસ શરૂ તો થઈ ગયો, પણ એની સામે ટકવું અઘરું છે. એને ખબર પડી કે મેં અલગ બિઝનેસ ચાલુ કર્યો છે એટલે એનો માલ સસ્તામાં વેચવા લાગ્યો. આપણે મફતમાં વેચશું. હું બેઠો છું ને, જુઓ, જેમ તમારે ભાઈ છે, હું મીરાનો ભાઈ છું અને મારી બહેન માટે હું કંઈ પણ કરી શકું છું. ઠીક છે? એટલે આ તો બિઝનેસ તો બહુ નાની વાત છે. કદાચ બીજું પણ કંઈ પણ એવું કામ હોય જે કાયદેસર ના હોય ને તો પણ મને એકવાર કહેજો, થઈ જશે. એટલે તમે માલ ફૂંકો, પૈસાની ઉપાધિ ન કરતા. હું ગમે ત્યાંથી લાવીને તમને પૈસા આપીશ. હા, સાચી વાત છે તમારી. અને મોટા ભાઈને મારો ગોળી, ક્યાં સુધી એમના ભરોસે રહેશો? એ મોટા ભાઈઓ આવા જોઈએ. એટલે હું આવો નથી કારણ કે અમે ભાઈ બહેન છીએ, પણ ભાઈઓ ભાઈઓ વચ્ચે મેં બહુ આવું જોયું છે. ગમે તે થાય પણ જ્યારે ધંધાની વાત આવે ને ત્યારે ભાઈ ભાઈનો પણ નથી હોતો. ઠીક છે? એટલે હવે ભાઈના પ્રેમને ભૂલી જાઓ. તમે તો એવું જ માનો કે એ તમારો બિઝનેસનો રાઇવલ છે, તમારો દુશ્મન છે હવે. હા, અત્યાર સુધી મને ભોળવીને રાખ્યો. મારી સાથે હંમેશા ચીટિંગ કરતો આવ્યો. પૈસા વાપરવા આપતો હતો એટલે મને સારો લાગતો હતો. પણ એવું નથી. હવે સમજાણું કે બધું એનું હતું અને એને એની પાસે રાખવું હતું ને એટલા માટે મને હા કૂતરાને બટકું નાખીએ ને એમ મને પૈસા ફેંકી દેતો હતો. એટલા માટે હું એના ધંધામાં ન સામેલ થાવ, ન પડું, કંઈ જાણું નહીં કે એની પાસે કેટલું છે, શું છે, ક્યાં છે. મને આ બધી ખબર તો હતી, પણ કેવું કે હું બોલું તો તમને એમ લાગે કે આ ભાઈ કેવું બોલે છે, એટલા માટે આજ સુધી કહેતો નહોતો. પણ તમારા ભાઈએ છે ને તમને કૂતરાની જેમ રાખ્યા છે. અરે ધર્મેશભાઈ, કેમ છો? હાદી, હું હજુ તારી પાસે આવ્યો હતો કે આપણા ભાઈ વચ્ચે થોડા દિવસોથી જે અણબન ચાલે છે એ સમજાવવા માટે. પણ અત્યારે તારા જે સાચા સગાવાલા છે એની વાત સાંભળી મેં, અને ખરેખર મને દિલમાં બહુ દુઃખ થયું છે. દુઃખ તો મને પણ થયું છે. હા, જ્યારે તમે છે ને મને કહી દીધું કે આ બધું મારું છે, તારું કંઈ નથી, ત્યારે મારા પર શું વીતી હતી એ તમને ખબર છે? અને અત્યારે મારા ઉપર શું વીતી રહી છે એ તું જાણે છે? મારા ઉપર શું વીતવાની? તમે સાચું સાંભળ્યું એટલે તમને ખબર પડી ગઈ કે લે હા મારી ચોરી તો પકડાઈ ગઈ. હા, નાનકાને તો બધી ભાન પડે છે. અને સત્ય છે ને હંમેશા કડવું જ હોય છે ધર્મેશભાઈ. અમારા બંને ભાઈ વચ્ચે વાત થતી હોય ત્યારે બહારના લોકોએ વાત વચ્ચે ન કરો તો વધારે સારું, સમજી લેજો. એ બહારના વ્યક્તિ નથી. હા હા, જોઈને આદિત્ય કુમાર મને વચ્ચે બોલવા નથી દેતા કારણ કે એમને ખબર છે કે હું બોલીશ ને તો તમારો પક્ષ લઈશ અને હું સાચું બોલીશ, એટલા માટે જ. સાંભળી લેજો, આ તમારા ઉપર મને હવે જરાક પણ ભરોસો નથી રહ્યો, પણ આ લોકો ઉપર મને ભરોસો છે. હંમેશા મને સાથ આપ્યો છે, સાચી સલાહ પણ આપી છે. અને રહી વાત તો નવો બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયા પણ આપ્યા છે, જેમાં તમે આડા આવો છો. શાબાશ, શાબાશ. નાનેથી તને મોટો કર્યો ને એનું ખૂબ સરસ પરિણામ આપ્યું છે તે મને, ખૂબ સરસ. અરે તારી પરવરિશ સારી થાય
તું ભણી ગણીને મોટો માણસ બને, તારે એક પણ પ્રકારનું ટેન્શન ન રહે એ માટે મેં મારા લગ્ન સુદ્ધા ન કર્યા. તારી માટે મેં આખું મારું જીવન સમર્પિત કરી દીધું. ત્યારે આજે તું આ બહુ સરસ વાત કરે છે. હું એ જ લાગનો છું કે તારી પાસેથી મને આનવી જ અપેક્ષા હોવી જોઈએ. વાહ મોટા ભાઈ વાહ, પોતાના લગ્ન ન થયા એનું કારણ પણ તમને ગણાવી દીધું આદિત્ય કુમાર. આ જુઓ તમારા પ્રત્યેનો પ્રેમ બતાવવા માટે કેવી ખોટી ખોટી વાતો કરે છે. કોઈ માણસ તમે દુનિયામાં એવો જોયો છે કે નાના ભાઈ માટે લગ્ન ન કરે? અરે લગ્ન કરીને ભાભી લાવ્યા હોત તો એમની માં જ બનવાના હતા ને. પણ તમે આ ખોટું બોલો છો. હવે ખોટા ખોટા નાટક ચાલુ કર્યા છે. આ સમાજમાં તમારે સારું દેખાવું હતું કે મોટા તરીકે મેં ઘણું બધું કર્યું અને એટલા માટે તમે આ દેખાડો કર્યો, મને સાચવ્યો. હા, મને લગ્ન માટે હા પાડી જે તમને મંજૂર નહોતા. અને હવે તમને ખબર પડી ગઈ કે સમાજમાં મારી બદનામી થશે કે નાનકાની ભૂલ હતી, એની ભૂલ બતાવીને હું નીકળી જાઉં. હે, હવે અત્યારે હું તને કંઈ પણ ચોખવટ કરીશ, કંઈ પણ સમજાવીશ તને. અમુક લોકોના શબ્દો તારી આંખ આડા પટ્ટા બનીને ફરે છે. એટલે તને આ ભાઈનો પ્રેમ, ભાઈનું બલિદાન નહીં દેખાય અને મારે દેખાડવું પણ નથી. અરે કેવો પ્રેમ ને કેવું બલિદાન! બધી પ્રોપર્ટી તો પોતે પચાવીને રાખી છે અને પાછા પ્રેમ અને બલિદાનની વાત કરે છે. નાના ભાઈને તો નોકરની જેમ રાખ્યો છે, પોકેટ મની વાપરવા આપે છે અને કહેવાય છે કરોડપતિ. પ્રોપર્ટી, પૈસો, આજ બધું જોઈએ છે ને તારે? હા જોઈએ છે. આવતીકાલે ઓફિસે જઈ અને તારી પ્રોપર્ટીના બધા જ કાગળિયા તું લઈ લેજે. આ ઘર, આપણી જમીન, જાયદાદ, પ્રોપર્ટી બધું જ મેં તારા નામ કરી દીધું છે અને આજથી આ બધી જ પ્રોપર્ટીનો, બધી જ વસ્તુનો માલિક તું છે. અને હું આ ઘર છોડીને જાઉં છું. ઘર છોડીને? હા, કેમ કે હવે મારે આ ઘરમાં રહેવું મારા પોસિબલ નથી. તારે જે જોતું છો ને તને બધું જ મળી ગયું છે અને તારે જેની સાચી જરૂર છે ને એ તને સલાહ સૂચન દેવા માટે હરરોજ આવી જાય છે. એટલે તું એની સલાહ સૂચન, એ જે કેમ એ રસ્તે ચાલ અને ખુશી ખુશીથી તું તારી જિંદગી જીવે. હવે આ ઘરમાં મારા દાણા પાણી પૂરા થઈ ગયા છે અને આશા રાખું છું કે આ ઘર જ્યારે આપણે બંને એકલા રહેતા હતા ને, જેવું હતું ને એવું ને એવું જ ઘર રહે. બસ તું ખુશ રહે અને તને પણ બધા ખુશ રાખે. હું જાઉં છું આ ઘર છોડીને. મોટા ભાઈ ના ના ચૂપ. જવા દો આદિત્ય કુમાર, જવા દો. મને ખબર છે આ બધી ગેમ, આ છે ને એમનું નાટક જ છે. આ છેલ્લું બ્રહ્માસ્ત્ર હતું તમને એમના વશમાં રાખવા માટે. એમને એમ હતું કે એ ઘર છોડીને જવાનું કહેશે એટલે તમે ઢીલા પડી જશો અને કહેશો કે ભાઈ મારે આ પ્રોપર્ટી, આ મિલકત, આ બિઝનેસ કંઈ નથી જોતું, મને બસ મારો ભાઈ જોઈએ છે. અને એમ કરીને પાછું બધું પોતાની પાસે રાખી લેવાના હતા. સમજો તમે એમની ગેમ. ઠીક છે, ભલે ગયા. તમે હવે અહીંયા જ રહેશો અને હું પણ હા હા મમ્મીને પણ લઈ આવો. હા 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 આપણે બધા ઘરમાં રહેશું સાથે. હા અમે તમારી સાથે છીએ. તમને સાથ આપવા માટે કોઈ વડીલો તો જોશે ને. એ ભાઈ કરતા તમને સારો સાથ હું આપીશ. સોરી, મીરાનો ભાઈ એટલે તમારો પણ ભાઈ જ થયો ને. હા, હું હંમેશા તમારી સાથે છું અને મમ્મી પણ. હું હમણાં જ મમ્મીને લઈને આવું છું. હા, થેન્ક યુ. તમે ચિંતા ન કરતા, અમે છીએ. હવે ધર્મેશ તો નીકળી ગયો આ ઘરમાંથી. હવે આદિ પાસે કેવી રીતના કામ કઢાવવું ને એ વિચારવું પડશે. મમ્મી હા મીરા, બોલ ને. શું વિચારે છે એકલી એકલી? જરા મને પણ તો કે, તો હું પણ તો મજા લઉં ને કે મારી માં શું વિચારે છે. એ જ વિચારી રહી છું કે આ પ્રોપર્ટી તારા નામની ક્યારે થશે.
થઈ જશે હવે. આ ધીમે ધીમે બધું થાય ને મમ્મી. પહેલાં લગ્ન કર્યા, મોટા ભાઈને ઘરની બહાર કાઢ્યા. હવે આ આદિત્યનો વારો છે. જેવો એ ઘરની બહાર નીકળી જશે ને એવી જ આ બધી પ્રોપર્ટી આપણા નામે. મીરા, આ વખતે આપણને એવો ભટકાયો છે ને કે બહુ અઘરું થઈ ગયું છે. નહીંતર આટલા બધા દાવ ક્યારેય આપણે ખેલવા નથી પડ્યા. હા મમ્મી, સાચી વાત છે. પણ હોય ને, આ માણસને શેરનું સવા શેર ક્યારેક મળી જતું હોય છે. આદિત્ય બહુ હોશિયાર છે. એને પાડવા માટે થોડી વાર લાગશે. એ ગમે એટલો હોશિયાર હોય, પણ જોયું ને, એનો મોટો ભાઈ તો ઘરની બહાર નીકળી ગયો ને. શું કરે બિચારો? આપણે આંટીઓ જેટલી પાડી હતી ને કે ગાંઠો છોડવામાં બિચારો પોતે જ આ ઘરમાંથી બહાર નીકળી ગયો. એને પોતાને પણ સમજ નહીં પડી હોય કે શું થયું. એટલે કહેવાય છે કે ભગવાન સાથ આપણને આપે જ છે. ક્યારેય આપણી બાજી ફેલ નથી ગઈ. એવી વાત નથી મમ્મી. ભગવાન સાથ તો આપે, પણ માણસે પોતાને પણ મહેનત કરવી પડે છે. હવે જો હાથ ઉપર હાથ રાખીને બેઠા રહીએ ને તો કંઈ જ ના થાય. એના માટે ઉઠવું પડે ને મહેનત પણ કરવી પડે. હા, તો પછી હવે આદિને સમજાવ. લાગણીઓમાં તો છે જ તારા. હવે સાઈન કરાવી લે પ્રોપર્ટીના કાગળ પર. મમ્મી, એમ સહેલું નથી ને. રમત થોડી છે. ખાવાનું નથી કે બટકું ભરીને ખાઈને ચાવી લઈશ. વાર લાગે થોડીક. ટ્રાય કરું છું મારી રીતે. ટ્રાય નહીં, આપણે થોડાક જ સમયમાં આ ખેલને પૂરો કરવો પડશે. આ ક્યાં સુધી રાહ જોવાની? અને આમ પણ આદિ તો તારા પ્રેમમાં એટલો બધો પાગલ છે ને, તો પછી આ પ્રોપર્ટી તો શું, એનું જીવન પણ તારા માટે કુરબાન કરી દે. સાચી વાત છે. હું વાત કરી જોઈશ. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મારી વાતને ટાળશે નહીં. પણ પછી નક્કી ન કહેવાય. માણસની જાત છે. આ પાણીમાંથી પૂરા કાઢતા પણ આવડતા હોય. જો કોઈ વાતને લઈને પકડીને બેસી ગયો ને તો વાત બહુ મુશ્કેલ થઈ જશે. એને ભલે ને પાણીમાંથી પૂરા કાઢતા આવડતું હોય, પણ આપણને ક્યાં પ્લાસ્ટર મારતા નથી આવડતું. આ એમને આમ થોડે અહીંયા સુધી પહોંચ્યા છે. હવે અહીંયા સુધી પહોંચી જ ગયા છીએ તો મંજિલ કંઈ દૂર નથી. એ વાત પણ સાચી છે. પણ સાચું કહું ને મીરા, આ બધી બાજી આપણે એટલા માટે સીધી પડી છે કે તારો ભાઈ હતો એટલે રોનક. બધું રોનકે જ કર્યું છે. મેં કંઈ નથી કર્યું. અરે હર વખત ભલીનો બકરો તો હું જ બનું છું ને. છોકરાઓ ગોતવાના, એની સાથે લગ્ન કરવાના. અરે પ્રેમના કેટલા નાટકો કરવા પડે છે મારે. કરવા પડે ને, કેમ કે આપણે સાહેબીમાં જીવવું છે. આ ક્યાં સુધી ગરીબાઈમાં જીવશું? કરું છું ને મમ્મી, પણ વખાણ જો ફક્ત રોનકના થતા હોય ને તો મને તકલીફ તો થવાની જ છે. કેમ? તું તો વચ્ચે હારી ગઈ હતી ને આ વાતમાં. હિંમત કોણે આપી? દાવ કોણે રમ્યો? આ ધર્મેશને ઘરની બહાર કોણે કાઢ્યો? બોલ. ખબર છે મને. બધી જ ક્રેડિટ હવે રોનકને જશે. હું તો ખબર નહીં યાર શું કરી રહી છું. હર વખત બધું જ મારે કરવાનું અને ક્રેડિટ રોનક લઈ જશે. બસ હવે, રોનક પણ કંઈ પારકો નથી, તારો ભાઈ જ છે ને. અને એના વખાણ કરું કે તારા વખાણ કરું, શું ફરક પડે? થોડું ધીમે બોલ. આ જમાઈ રાજા ઘરની બહાર નથી, રૂમમાં જ છે. સાંભળી ગયા અને તો વાત ખતમ. હવે જે હોય તે. તું આદિકુમારને તારી વાતમાં એવો લાવજો ને કે પ્રોપર્ટીના કાગળ પર સાઈન કરી દે અને પછી એને પણ ધક્કા મારીને ઘરની બહાર કાઢવાનો છે. કરું છું કંઈ. તો ચાલે વાત કર ને. આદિ, શું વિચારો છો? ભાઈ ઘર છોડીને જતા રહ્યા એટલે વિચારું છું કે એને બધું મારા નામ પર કરી દીધું. જો એને કંઈ જોતું હોત તો પછી એ આવું કરત જ નહીં ને. ડાર્લિંગ, ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવે છે તમને. તમે સમજ્યા નહીં આખી વાત. આ મોટા ભાઈનું પ્લાનિંગ હશે કે પહેલાં હું બધું આદિના નામે કરી દઈશ. એટલે આદિને એવું લાગશે કે મોટા ભાઈને કોઈ વસ્તુની કંઈ જરૂર નથી. એ જ વસ્તુ આદિત્ય પણ કરશે કે મોટા ભાઈ, જો તમે બધું જ મારા નામે કરી શકતા હોય ને તો હું પણ મારા ભાઈ હોવાની ફરજ નિભાવીશ અને આ બધું જ તમારા નામે કરી દઈશ. અને એક વખત એવું થયું ને એટલે પછી મિલકતને ભૂલી જવાની. જો મને તો કંઈ સમજાતું નથી. હજી પણ તું મને આવી રીતે વાત કરે છે, આવું કહે છે. મને માનવામાં નથી આવતું. ન જ આવે ને. પારકી છું ને એટલા માટે. મને ખબર જ હતી કે આજે નહીં તો કાલે
તમે મને પારકી સાબિત કરીને જ રહેશો. આદિ, હું તમને પ્રેમ કરું છું એટલે હરેક વાતમાં તમને પહેલેથી ચેતવી અને આગળ શું કરવું એ રસ્તો બતાવતી હોઉં છું. બાકી મારે શું લેવા દેવા છે? તમારી પ્રોપર્ટી, તમારી જમીન, તમારી જાયદાદ. પણ કાલ સવારે જ્યારે રસ્તા ઉપર આવી જશો ને ત્યારે કોઈ સાથ નહીં આપે. હા, તું પારકી નથી, તું મારી છો. અને તું સાચું જ કહી રહી છે. મોટા ભાઈનું પ્લાનિંગ તો કંઈક તો હશે જ. આવી રીતે શાંતિથી ઘર છોડીને જતું રહેવું અને પછી કાલ સવારે બધાને ખબર પડશે તો એમ થશે કે નાનકાને બધું સોંપીને જતો રહ્યો હતો અને કદાચ એ પાછા પણ આવી શકે. હા, અને જો એ પાછા આવ્યા તો તમારી પાસે જમીન હોય તો તમે આપશો ને, તમારી પાસે પ્રોપર્ટી હોય તો તમે આપશો ને. તમારી પાસે કંઈ હશે જ નહીં તો મોટા ભાઈને શું આપશો? ક્યાં જશે બધું? મારી પાસે જ આવી ગયું છે અને હું થોડો કોઈને આપી દેવાનો છું કે દાન કરવાનો છું. પણ ડાર્લિંગ, કાયદેસર રીતે જો કેસ થાય ને, આ મોટા ભાઈ કરે તો, હા, હું નથી કહેતી, મોટા ભાઈ કાયદેસર કેસ કરે તો તમારે અડધો ભાગ, 50% ભાગ મોટા ભાઈને આપવો પડે. પણ એવું બને કે જો તમારી પાસે કંઈ હોય જ નહીં તો તમે મોટા ભાઈને શું આપો? સીધી એવી વાત છે. આપવા માટે હોવું જોઈએ, અને જો હોય જ નહીં તો કોઈ પણ ગમે એવો કેસ કરે, કોઈથી કંઈ થશે નહીં. આપવા માટે કંઈ હોવું જોઈએ એટલે હું કંઈ સમજ્યો નહીં. મારી પાસે તો છે તો એ ક્યાં જશે બધું? હું સમજાવું ને, આ તમારી પાસે જેટલી પણ પ્રોપર્ટી છે ને એ બધી જ તમે મારા નામ પર કરી દો. સાંભળો મારી વાત, મારા નામ પર હશે તો મોટા ભાઈથી કંઈ નહીં થાય ને. આ તમારી પાસે કંઈ હોય ને તો 50%નો ભાગ લાગે, રાઈટ? પણ એની એ વસ્તુ, એનો એ ભાગ જો મારી પાસે હોય તો ભાગ ન લાગે, કારણ કે હું પારકી છું. મારા અને મોટા ભાઈના લોહીના સંબંધો નથી, એટલે મારી પ્રોપર્ટીમાં કોઈ પણ જાતનો ભાગ મોટા ભાઈને ન મળે. સાચી વાત છે તારી. મારે વિચારવું જોઈએ આના વિશે. અને તું એકદમ સાચી વાત કરી કે જો બધું તારા નામ પર હશે તો મોટા ભાઈ કદાચ પાછાય આવે અને કંઈ માગે તો હું કહી શકું ને મારું પણ નથી, આ બધું મીરાનું છે, લઈ લો એની પાસેથી, લઈ શકો તો. તો શું વિચાર્યું? હજી તો કંઈ ફાઇનલી વિચાર્યું નથી, પણ વિચારું છું કે શું કરું શું નહીં. જો વધારે સમય લેવાની જરૂર નથી. મોટા ભાઈનું કંઈ નક્કી નહીં, અડધી રાત્રે ટપકે એવા છે. તમારા ભાઈને તમે ઓળખો જ છો ને, મીઠી છુરી છે, ક્યારે ક્યાં ચાલશે ને ખબર નહીં પડે, ગળું કપાઈ જશે અને તમે કંઈ નહીં કરી શકો. તારી વાત સાચી છે. એ ભલે મીઠી છુરી ચલાવે પણ એને ખબર નથી કે હું કોણ છું. આમ પણ રોનકભાઈ આપણને મદદ કરી હતી, મને પૈસા આપ્યા હતા નવા બિઝનેસ માટે, અને હવે બધા આપણે હા ઘરમાં જ રહીએ છીએ તો પછી હા મિલકત પણ હું ક્યાંય નહીં જવા દઉં, બધું તારી પાસે જ રહેશે. તો ફટાફટ કાર્યવાહી ચાલુ કરીએ. હા, થઈ જશે.